કુંભારવાડા વિસ્તારમાં રોડ નારું જર્જરિત બન્યું। રોડ પર પડેલા ખાડાના કારણે મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાવાની પૂરેપૂરી સંભાવના। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે નાળું બેસી જવાના કારણે અને રોડ જર્જરિત થવાના કારણે મોટો અકસ્માત સર્જવાની સંભાવના પ્રબળ બની છે। આ અંગે તંત્રને વાકેફ કરવા છતાં કોઈ પગલાં ન લેતા લોકોમાં રોષ ફેલાયો છે। શહેરના કુંભારવાડાથી નારી રોડને જોડતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના પ્રબળ બની રહી છે। અવેડા પાસે આવેલું નાળું બેસી ગયું છે તો બીજી તરફ રોડ પર મોટા ખાડાઓ પડ્યા છે। બીમાર માર્ગ અને જર્જરિત નાળાના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય જ છે, પરંતુ હવે દિન પ્રતિદિન રસ્તાની હાલત વધુને વધુ ખરાબ થવા સાથે નાળા પર પડેલા ખાડાના કારણે મોટી જાનહાનિ થવાની સંભાવના વધી રહી છે। સમગ્ર બાબતને લઈને સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોએ તંત્ર અને અધિકારો સાથોસાથ સ્થાનિક કોર્પોરેટરનું ધ્યાન દોર્યું હતું અને રોડ્સમાં સમારકામ તથા નાળું રિપીટ કરવા માટે માંગ કરી હતી। આમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, ત્યારે કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાશે ત્યારબાદ જ તંત્ર પગલાં લેશે એવા સવાલો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે। મારું નામ અલ્લીભાઈ છે। અલ્લીભાઈ કઈ જગ્યાએ રહ્યો શું સમસ્યા છે? કુંભારવાડા અવેડા પાસે છે, ગેબન ચાકીની દરગાહ પાસે કે અહીંયા મોટા વાહનની અવર જવર અહીંયા રહે છે ને આ મેઇન રોડમાં ગણાય છે આ કે વાહનોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે કે જેથી કરીને કે આ ખાડો બેઠવાની તૈયારીમાં છે ને બીજા નંબરમાં કે કોઈની જાનહાનિ થાય એના પ્રતાપે અમે મીડિયાને જાણ કરી છે કે આની સાવચેતી રહે ને આનું તાત્કાલિક કામ લેવામાં આવે। અત્યારે નાળો કેટલું જૂનું છે અને કેટલા વાહન આવે છે, ભારે નુકસાન પડે છે, કેવું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ તો બહુ વધારે છે કે ખાડો બેઠવાની તૈયારીમાં છે કે જેથી કરીને આમાં કોઈને નુકસાન થશે કે મોટું ભારે વાહનને અહીંયા અવર જવર રહે છે ને અમારે રિક્ષાવાળાને તકલીફ પડે છે એટલે મેં મીડિયાને જાણ કરી કે તાત્કાલિક આનું કામ હાથમાં લે। અત્યારે ખાડો પડી ગયો, તૈડા પડી ગયા, કેવા મોટા તૈડા પડી ગયા? તૈડા તો બહુ મોટા પડી ગયા છે ને અહીંયા તો અમારે આ બધું મીડિયાને જાણ કરવી પડે એમ છે। ઓકે।